છે ને હા જહાજ છે ને કપાઈ ગયું છે એવડી જબરી હાકર જો કવડી હાકર છે જો લંગર તો જો ખાલી ઘણા બધા જહાજ છે અહીંયા બધા ઝેક છે અલગ અલગ જો આ છે ને હથોડિયું છે પછી આ ચોકડી પાના છે બધા રિંગ પાના કહેવાય ને આપણે બધી જ વસ્તુ મળી જાય ભાઈ અહીંયા બધા ગ્રીલું છે અલગ અલગ ખેડૂત મિત્રોને કોઈની જરૂર પડે તો ઝાડ ભાઈ બધી જ અલગ અલગ પ્રકારની આ જો હેન્ડવોશ છે ને ભાઈ યુએસએ નો હેન્ડવોશ છે જો આ અલગ છે આ હે ને શિપની હશે ગમે ફ્રીજ થી માંડીને ટોટલી આ વોશિંગ મશીન છે આપણે જો ભાઈ બહારના હોય હો ખરેખર બધી વસ્તુ બહારની હોય મસ્બા કહીએ કઈ જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે સ્ટીમર છે બધા આ બધા પેર પાર્ટ છે જો ખરી કેટલા બધા અલગ 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 ન હોય એવી વસ્તુ તમને અહીંયા જોવા મળે જો હા કરતો તો આઈડિયા આવી જાય તમે જોવો ને ત્યાં આ બધી કાંઈ ને કાંઈ મશીનરી છે અને ઓલરેડી આપણે શિપ નજીક એકદમ આવવા જઈ રહ્યા છે જો આ શિપ છે અંદર તો જો કે આ જહાજ છે ને પેસેન્જર નથી નકર તો બહુ મજા આવે અંદર જોવાની આ એમ છે બાકી જો નજીક જવા હાલો જો ભાઈ આ રીતનું કંઈક છે શિપ સામેનું જહાજ છે ને એ તૂટી રહ્યું છે જો કેવી રીતના બધા છે ને અહીંયા જહાજ છે એ તૂટતા જ હોય છે અત્યારે ખાસ કરીને આ બધા જહાજ તમે નિહાળી શકતા છો નજીક જઈને તમને બતાવું જો આ જહાજ છે ને કપાઈ ગયું છે શરૂ છે પ્રોસેસ અને હું અત્યારે ઓલરેડી જહાજની નીચે છું તમને આ પાણી કાંઠે જો હા દરિયા કિનારે અને આ ખેંચીને લાવવામાં આવે છે જહાજને જો આ ભાઈ આખું જહાજ છે કેવડું જબરજસ્ત આ દરિયા કિનારે છે ને આ કટ થઈ ગયું છે જહાજ આ તમે જુઓ ને તો હાંકળ જોઈને ત્યાં આપણને એમ થાય હોય એવડી જબરી હાંકળ જો કેવડી હાંકળ છે આ બધું ખેંચીને બાંધેલું છે અત્યારે ને અને આ શું છે ભાઈ લંગર છે તમે જુઓ લંગર તો જુઓ ખાલી એવડું જબરજસ્ત છે તો આ રીતની કાંઈક શીપું છે બાકી અંદર તો જવાય એમ છે નહીં કેમ કે આ છે ને માલવાળો જહાજ છે જ્યારે પેસેન્જર જહાજ આવશે ને ત્યારે હું ભાઈ સ્પેશિયલ તમારા માટે એક મસ્ત વ્લોગ લાવીશ ભાઈને મેં કીધું છે જ્યારે પેસેન્જર જહાજ આવે ને ત્યારે મને બોલાવજો ને હું આવી સ્પેશિયલ શૂટ કરવા અને તમને પણ મસ્ત જહાજ બતાવીશ હવે આ બાજુ આવ્યો આ બાજુ લંગર છે જો તમે અને આ બધું શિપિંગ કટિંગ જ છે આ શિપ હું તમને આગળની જાઉં ને તો થોડુંક આખું દેખાય આ શિપમાં એવું થાય છે નજીકથી જોઈએ ને તો કાંઈ દેખાતું નહીં તમને મોઢિયું જ દેખાતું છે પણ આગળની જઈએ ને તો અલગ દેખાય હા ગજાવ થોડોક ને તમને આખું શિપ બતાવું કઈ રીતનું શિપ છે આખું ભાઈ અલંગમાં ભરપૂર માત્રામાં જહાજ છે જો આ રીતનું કંઈક જહાજ છે આખું છે ને આપણે જવા એવું છે ને આની અંદર સીડી ઉતારી લીધેલી છે નહીતર તો ભાઈ કીધું એમ કે જાતે હતી અંદર પણ સીડી છે ને એની ઉતારી લીધેલી છે નિહણી એટલે જવા હે નહીં ભાઈ ઉપર પણ અહીંયાથી બહારથી તમને બતાવી દો આખું જહાજ જોવો તમે છે ને મસ્ત હા મેનું છે ને એનો આગળનો પાર્ટ છે જો ઉપર મસ્બોય પીડ્યો છે આમાં કેટલી વસ્તુ હોય ભાઈ ભરપૂર વસ્તુઓ છે ખાસ તો ભાઈ લઈને આવ્યા છે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે અહીંયા બે ભાઈથી લઈને આવ્યા છે ભાઈ સ્પેશિયલ આભાર કે અહીંયા પોગવું બહુ અઘરું છે પણ ભાઈઓ બે સપોર્ટ પૂરો કર્યો છે એટલે અહીંયા પોગી ગયા પેસેન્જર આવે ને ત્યારે સ્પેશિયલ અમારી ઓડિયન્સને દેખાડવાનું છે પાક્કું ને તો ભાઈ સ્પેશિયલ ફોન કરશે ભાઈ પેસેન્જર જહાજ આવે ને ત્યારે તો એ રીતનું છે હાલો તો હવે જઈએ આગળ બધી વસ્તુ છે ને જહાજ કટિંગમાં જો એ બધી આ બધું ખેહણિયા કરવાના ને એવા તાર છે આપણને બહુ ઝાઝી નોલેજ નથી પણ આ તમે જો કલેસ વાયર નાડા છે નાડા અને સામે પણ જો એક મસ્ત જહાજ છે ઘણા બધા જહાજ છે અહીંયા છે ને આવી રીતનો પ્લોટ હોય આખો પ્લોટ ને આમાં જહાજ લાગેલા હોય જો આ જહાજ આ બધું પછી કટિંગ થાય ને બધું અલગ અલગ છે એ અલગમાં તમે આવ્યા હોય તો તમને ખ્યાલ જ છે કે બધી જગ્યાએ છે ને ખાડા છે તો ત્યાં વેચાવા જાય આમાં બધા અલગ પાર્ટ હોય ઘણા બધા કેટલા ટાઈમથી કામ કરો છો તમે 20-25 વર્ષથી અલંગમાં છે ને ભાઈનો બહુ સારા એવા કોન્ટેક્ટ છે ભાઈ એટલે બહુ મજા આવી ગઈ ભાઈનો સીધો કોન્ટેક્ટ થઈ ગયો ઇન્સ્ટાગ્રામમાં એક મેસેજ કર્યો ને ભાઈએ તરત નંબર આપી દીધો અને તરત વાતચીત થઈ ગઈ નહીં કે આવો વાંધો નહીં તો આમ તો અમારે કાંઈ જાન પહેચાન નહીં પણ હવે તો ઘણી બધી થઈ ગઈ જાન પહેચાન હવે છે ને પાકો કન્ફર્મ ભાઈ પેસેન્જર જહાજ આવશે ને ત્યારે મને સ્પેશિયલી ફોન કરશે અને ત્યારે હું તમને કમ્પ્લીટ જહાજનો છે ને મસ્ત વિડીયો બનાવીને આપીશ તો ભાઈ શિપ જોઈને વિડીયો છે ને હવે છે ને ખાડા દેખાડું છું એક બે કેમ કે મારે એક પલંગ લેવો છે જોઈ છીએ હજરે તો ઠીક છે તો આ રીતના કંઈક પલંગ છે પણ હવે શું ભાવ કે એ જોઈ કાં ભાઈ જો ભાઈ આ બધા અલગ ખાડા છે જો સામે છે બધી અલગ જગ્યાએ ખાડા છે ટૂંકમાં એવું છે તો પલંગનો પૂછી જોઈ શું ભાવ છે જો આ રીતનો કાંઈક ખાડો છે તો ભાઈ આમાં ખુરશી બુરશી તમામ વસ્તુઓ તમને મળી જાય છે જો છે ને બધા ઝેક છે અલગ જો
બધા જેક છે. ટોટલી નાની નાની એસેસરી તમે જુઓ ને તો કેટલી બધી અલગ અલગ પ્રકારની એસેસરી છે. આ બધી જ વસ્તુ અહીંયા મળી જાય. એક અહીંયા વિડીયો બનાવીને તો આખો દી થઈ જાય એટલી બધી વસ્તુ છે ભાઈ. પણ આ તો તમને ખાલી થોડો હિન્ટ આપી દઉં ભાઈ. અલંગ છે ભાઈ. આ અલંગ આ છે ને હથોડીઓ છે, હાથે બનાવવાની. તો બધી અલગ અલગ નાની મોટી જેવી હથોડી બનાવી એવી. પછી આ બધા જૂના ટૂલ્સ છે. કાંઈ ને કાંઈ તમારે અહીંયા કાંઈ આવી એવી વસ્તુ સેકન્ડ હેન્ડમાં ટૂંકમાં મળી જાય. આ બધી શિપની વસ્તુ હોય ભાઈ પ્રોપર. પછી આ ચોકડી પાના છે. આવી બધી વસ્તુ ઝીણી ઝીણી છે ભાઈ. ઘણી બધી વસ્તુ છે. આ જો તમે આ બધા રિંગ પાના કહેવાય ને આપણે, અલગ અલગ સેકન્ડ હેન્ડ મળી જાય. આ બધા ટી પાના છે. જો આ ટી બધા અલગ અલગ છે ભાઈ પાના. આ કેવું પાનું કહેવાય એ તો નથી ખબર, પણ આ બધા ડ્રાઈવરોને માટે કાંઈ આવે એવી બધી વસ્તુઓ છે. કડ પાના છે એ તમારે લેવું એ મળી જાય. ટોટલી વસ્તુ છે. આ જો કાંઈક અલગ કવાડી છે ભાઈ. એલા પણ વજન બહુ છે, ઊંચી થાય. જો આ બે બાજુની કવાડી છે. તો આ બે સાઈડ બધી વસ્તુ તમને ભાઈ અહીંયા પણ મળી જવાની છે. શું ટોટલી નાણાં બાળા બધી જ વસ્તુ મળી જાય ભાઈ અહીંયા. કેમ કે ટોટલી વસ્તુ તમને મળી જાય. જો નાની મોટી એટલી બધી વસ્તુ છે. અલગ અલગ બધી વસ્તુ. જો આ તમારે બધા ગ્રીલું છે અલગ અલગ, સકરડી છે, બધી જ વસ્તુ નાનેથી મોટીથી માંડી ટોટલી સકડીઓ છે ભાઈ. જબરજસ્ત ખાડો છે. અહીંયા પણ તમે જો તાલપત્રીઓ છે, બધી જ વસ્તુ. આ ઝાડ છે. ઝાડની તો ખેડૂત મિત્રો માટે સ્પેશિયલ થઈ જાય. ખેડૂત મિત્રોને કોઈની જરૂર પડે તો ઝાડ ભાઈ બધી જ અલગ અલગ પ્રકારની છે ને અહીંયા મળી જાય. જો કેટલી બધી ઝાડો છે, બધી જ અલગ અલગ. બાકી તાલપત્રીની તો વાત જ કરવામાં છે કે આ તાલપત્રી જેવું કપડું છે. બાકી ઘણી બધી વસ્તુ કાગળે છે. જો અહીંયા કાગળ. આ ખેડૂત ભાઈઓ માટેનો આમ કહો ને તો સ્પેશિયલ ખાડો ગણીએ કંઈ. જો અહીંયા છે. જો આ બધી ઝાડોનું કામકાજ છે. બધી અલગ અલગ વસ્તુઓ છે ભાઈ. કેટલી બધી વસ્તુ ટોટલી ખેડૂત ભાઈઓ માટે. કદાચ ખેતીવાડીમાં ક્યાંક વાડી વિસ્તારમાં કાંઈ એવી વસ્તુ જોતી હોય ને તો બધી જ વસ્તુ અહીંયા મળી જાય ટોટલી. આ છે બાપા સીતારામ પ્લોટ નંબર 327. આવજો જેને લેવું હોય ને એને ભાઈ. કોઈ જાહેરાત વાળો વિડીયો નથી, એડવર્ટાઇઝ નથી, પણ આ તો કોઈને કદાચ ક્યાંક જરૂર પડી જાય તો કાયમ આવી જાય. બાપા સીતારામ પ્લોટ નંબર 327 બી યાદ રાખો ને એટલે આ પ્લોટે તમે પહોંચી જશો. છે ને આપણે આવી ગયા છીએ એસીના ડિપાર્ટમેન્ટ, એસી ફ્રીજના ડિપાર્ટમેન્ટ. આ બધું થોડું તમને દેખાડું કેમ કે તમને આઈડિયા આવે એમ. તો આ એસી કુલર બધી જ વસ્તુ છે. જો બધી અલગ અલગ ફ્રીજથી માંડીને ટોટલી. તો આ પણ જો એલજીના એસી છે. બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા અલગ અલગ. આમાં ખાસ તો છે ને અમુક વસ્તુ તમને સસ્તું મળવાના ચાન્સીસ પૂરા રહે. જો આ બધા ફ્રીજ છે, અલગ અલગ પ્રકારના એસી છે. આ બધી સેકન્ડ હેન્ડ વસ્તુમાં એ ફાયદો પડે કે થોડું ઘણું સસ્તું તમને થઈ શકે. બાકી કન્ડિશન એવું તમારે જોઈને લેવું ભાઈ. કેમ કે આ તો અલંગ કહેવાય, સમજ્યા ને તમે. અલંગ એટલે અલંગ એવી વસ્તુ છે કે ભાઈ બધું બહારનું બોટિંગનું માલ આવતો હોય તો તમારી રીતે તમારે જોઈને લેવું. બાકી હું તો તમને ખાલી થોડું બતાવી દઉં. આ બધા અલગ અલગ પ્રકારના ફ્રીજ છે. અને અહીંયા તમને કાંઈ કહેવાય નહીં ભાઈ કેવી બધી વસ્તુ મળે એમ. સસ્તામાં મળી જાય ને ફૂલ હેવી થઈ જાય. તો આ પણ અલગ અલગ. આ ચોકલેટ મૂકવાના ફ્રીજ આવે ને એ છે. જો નાના એ પણ ઘણા બધા છે. આ બધી જ એસી ફ્રીજ ટોટલી વસ્તુ તમને મળી જવાની છે. અહીંયા નવી એસી કદાચ મળી જતી છે, નવી પણ એસી મળી જશે. પણ ખાસ આ જો તમે મોટા કુલર એસી કહો તોય હાલે. આ મોટા ફ્રીજ છે. જો તો આવી બધી જ વસ્તુ છે. અહીંયા નવા ફ્રીજ છે, નવા જેવા ફ્રીજ છે. જો પછી વોશિંગ મશીન છે. ટોટલી વસ્તુ મળી જાય. આ વોશિંગ મશીન છે આપણે. જો પણ ખાસ તમારે હું તમને એક રિક્વાયરમેન્ટ કરી કે અલંગમાં આવો ને ત્યારે બધી જગ્યાએ વિઝિટ કરશો ને તો તમને વધારે અનુકૂળ પડશે. આઈડિયા છે. એક જગ્યાએ બહુ ખરીદવાની ટ્રાય નહીં કરવી. થોડી ઘણી જોવો ક્યાંય અનુકૂળ પડે, સસ્તું પડે તો ક્યાંથી ટ્રાય કરો. બાકી અમુક વસ્તુ તમને 100% અલંગમાં સસ્તું મળે. પણ અમુક વસ્તુ એવી છે ને તમે પડી જાઓ ભાઈ. કેમ કે પૈસા વધારે હોઈ શકે. અને ખાસ તમારે જોઈને લેવું. જોકે આ લોકો છે ને એ પ્રિફર જ એ રીતનું કરે કે ભાઈ તમે ચેક કરી જુઓ. બાકી કોઈ જવાબદારી ન હોય. કેમ કે આવી બધી વસ્તુ છે. જો આ બધી એસી છે એનું કાંઈ નક્કી ન હોય કઈ રીતની હાલતી હોય કે ન હાલતી. પણ તમારે જાતે ચેક કરી અને પછી જ લેવી. જો આ બધી જ અલગ અલગ પ્રકારની એસીઓ છે. બાકી ફ્રીજ તો ભાઈ ભરપૂર માત્રામાં તમને મળી જાય. અલગ અલગ ભાઈ બહારના હોય હો. ખરેખર બધી વસ્તુ બહારની હોય. અમુક વસ્તુ ઇન્ડિયન હોય. પણ મોસ્ટ ઓફલી તમે ફ્રીજની ડિઝાઇન જોવો ને તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ વિદેશી ફ્રીજ છે. જો આ રીતનું ફ્રીજ છે ભાઈ. આ લાગે ને તમને સેમસંગનું જ છે પણ કન્ડિશન એ સારી હોય.
જેવી તમારે લેવી ને એવી વસ્તુ મળે ભાઈ, બધી વસ્તુ મળી જાય. એસી ફ્રીજ કુલર ને એવું તમારે લેવું ને તો આ ભાઈ ખાડો તમે જોઈ શકો છો, ગુરુ કૃપા ખાડા નંબર 1541. તો આવી જશે લેવું હોય તો જો આ ખાડો છે આખો. અને ભાઈ ખાડા એટલા છે અલંગમાં, 1541 નંબર એટલે તમે વિચારો છો કેટલા ખાડા છે. બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાડા છે, એટલે ટોટલી તો વિડીયો કવર જ ન થાય, કોઈ સાંસ નથી. વસ્તુ મળી જાય, ફોટો ફ્રેમ ને એવું બધું મળે છે. તેલ તો શેમ્પુ છે કે શેમ્પુ જો, શેમ્પુ છે આ બધા અલગ અલગ શેમ્પુ જો, એટલે બધા અલગ અલગ. આ શીપના આવે કે શીપના છે, યુએસએ ના છે ભાઈ. હા જો હેન્ડ વોશ છે ને ભાઈ, યુએસએ નો હેન્ડ વોશ છે. જો આ બધું મોસ્ટ ઓફલી વસ્તુ બહારથી આવે. જો આ રીતનું કંઈક છે, બધી જ વસ્તુ A to Z વસ્તુ મળી જાય. કોઈ કોઈ વસ્તુ અહીંથી છે, બાકી આ સ્પ્રે છે બધા જો અલગ 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 સ્પ્રે. આ છે બોડી સ્પ્રે છે અલગ અલગ પ્રકારના. આ એક વસ્તુ તમે જુઓ કંઈક આ અલગ છે, આ છે ને શીપની હશે ગમે એ વસ્તુ. આ શું છે એ નથી ખબર પડતી મને, આમાં આંકડા છે તો બધા અલગ અલગ. આવી બધી વસ્તુ મળી જાય. આ છે ને જુવા રમવાનું ઓલું ને એ હશે મને એમ છે એ છે જો આ બધા એ છે જો બધા અલગ અલગ કુકરીઓ છે આમાં એમ છે બધું ભાઈ. ઘણી બધી એન્ટિક વસ્તુઓ તમને જોવા મળે અહીંયા. આ દીવા છે જો છો, જો આ મસ્ત દીવો છે, સરસ છે. હા સ્પ્રે તો જો ભાઈ કંઈ ઘટે નહીં, કંઈક અલગ જ સ્પ્રે છે જો બધા એન્ટિક સ્પ્રે છે. આમ ગિફ્ટ સ્પ્રે છે, ગિફ્ટ સ્પ્રે. આ જે ગિફ્ટ સ્પ્રે છે જો છે ને. બાકી તો જો બ્લેન્કેટ ને એવું છે બધું અલગ અલગ પ્રકારના. અને શું છે ભાઈ એકનું રેટ શું છે? હે આ તમારે 350 રૂપિયા આવશે. છે 350 નું છે ભાઈ. બધા અલગ અલગ રેટ વાઇઝ છે. જો ઓસાડ બોસાડ બધું છે, ગાટલા વાંશિકા ઢીગલો છે ભાઈ. આ તો હું જસ્ટ ખાલી આવ્યો છું ને તો મેં કીધું તમને બતાવી દો થોડુંક અલગમાં. ઘણી બધી વસ્તુઓ છે, પૂરી ન પડે એવી વસ્તુઓ છે. અને ટેડી બિયર પણ છે જો આ મસ્ત છે ને, આખું કાઉન્ટર ભીડું છે. આ ગોળ તકિયા છે જો ભાઈ. તો ટોટલી વસ્તુ અહીંયા મળી. રૂમાલ છે એન્ટિક યાર ભાઈનો. શું છે આપણે ખાટો કયો છે નામ? નારાયણ ટ્રેડર્સ. નારાયણ ટ્રેડર્સમાં આવી જજો ભાઈ, લેવું હોય તો આવી બધી મેં વસ્તુ બતાવીશ ને એ. તો આ નારાયણ ટ્રેડર્સ છે. હવે આપણે આગળ જઈએ થોડાક અને પાછું તમને કંઈક બતાવું નવીન હોય. આવી ગયા છીએ મસબાના ખાડા. જો કે આ બધી વસ્તુ છે ને અલગમાંથી નીકળે. તમે જો નાની નાની બોટલ છે જો છે ને. આવું બધું લેવું હોય ને તોય પણ તમને મળી જવાનું છે અલગમાં. ખાડાનું તમને કહી દઉં. પછી આ મોટા મોટા મસબા છે જો, ઘટા નાના મસબા કહીએ કાંઈ. આમાં મને નથી ખબર હું કહીએ કાંઈ આને, પણ તમે મસબા સમજો ને. આ મસબા છે તો આ અલગમાં મળી રહે. તો આ રીતના કંઈક છે ને મસ્ત અલગ અલગ પ્રકારના. તો આ પણ તમને અલગમાં જ મળી રહેવાના છે. આ બધી જ વસ્તુ છે તમને અહીંયા અલગમાં મળી જવાની છે. નાની નાની બોટથી માંડી મોટા મોટા મસબા. આસ્થા એન્ટરપ્રાઇઝ આવી જજો અલગમાં. તમારે કદાચ આવી કોઈને જરૂર હોય ને તો એ પણ થઈ જાય કામ. આ નાના નાના મસબા છે, બધા અલગ અલગ પ્રકારના મસબા છે. તો ઘણી બધી ભાઈ વસ્તુઓ છે અલગમાં, જોયા જેવી, જાણવા જેવી. કાંઈ ન લેવું તો ફરવા જેવી પણ અલગમાં વસ્તુ છે. કેમ કે અલંગ છે ને ભાઈ વિશ્વનું પહેલા નંબરે આવે શિપ યાર્ડ બ્રેકિંગમાં. અલંગ વિશ્વમાં પહેલા નંબર આવે, એટલે મોસ્ટ ઓફલી શિપની વસ્તુઓ છે એ બધી જ તમને અલંગમાં મળી રહે. તો ઘણી બધી વસ્તુઓ છે, એક વિડીયોમાં કવર પણ ન થઈ શકે. તો ચાલો હવે બહુ ઝાઝો નથી, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી. તો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ.